આપણે જે રાંદલમાં જે કહીએ છીએ ને, એ રાંદલમાંનું સાચું નામ શું ખબર છે? સંજ્ઞા દેવી. કેમ બે લોટા તેડવાના, કેમ ઘોડો જ ખૂંદવાનો રાંદલમાં? વિવસ્વાન સૂર્ય, એમના પત્ની સંજ્ઞા દેવી, અહીં એના ગર્ભવતી શ્રાદ્ધદેવ અને યમ અને યમીનું જોડલું પ્રગટ કર્યું. અને ત્યારે એ સંજ્ઞા દેવી આ વિવસ્વાન સૂર્યનું તેજ સહન ન કરી શક્યા. એટલા માટે એમને પોતાના પિતા પાસે ગયા અને કહે કે મારે તપ કરવું છે. એટલે મેરુ પર્વતની ઉત્તર દિશામાં ધનુષ આકારનો એક ત્યાં આખો એ પર્વત છે, જેને કુરુ લોક કહેવાય. ત્યાં માતાજી સંજ્ઞા દેવી ઘોડી બનીને તપ કરવા માટે ગયા છે. અને ત્યારે સંજ્ઞા દેવી પોતાની એક છાયા પ્રગટ કરીને ગયા. એટલા માટે રાંદલના લોટા તેડીએ ત્યારે એક સંજ્ઞા દેવી અને બીજા છાયા દેવી, એ છાયામાંથી પુત્ર થયા શનેશ્ચર, જે આપણે શનિ ભગવાન કહેવાય છે. એ શનિ ભગવાન અને સાવરણી નામનું થયા. જે સુરતની જે તાપી નદી છે એ આ છાયામાંથી પ્રગટ થયેલી છે. ત્યારે એક વખત આ છાયાએ એમના પુત્રોને શનેશ્ચર ભગવાનને વિશેષ સાચવી રહ્યા હતા, એને બહુ વાલ કરી રહ્યા હતા. અને એમના દીકરાઓ જે સંજ્ઞા દેવીના હતા એમને વારો તારો કરી રહ્યા હતા. એટલા માટે ભગવાન સૂર્યનારાયણને એમ થયું કે માં કોઈ દી વારો તારો કરે નહીં, તમે સાચું બોલો, તમે કોણ છો? અને ત્યારે આ છાયાએ કીધું કે ભાઈ હું તો સંજ્ઞાએ મને એમાંથી પ્રગટ કરેલી છાયા છે, એ તમારું તેજ સહન ન કરી શક્યા, એટલા માટે ઘોડી બનીને તપ કરવા માટે ગયા છે. એટલે સૂર્યનારાયણ એ માતાજીને પ્રસન્ન કરવા માટે ઘોડો બન્યા અને ઘોડો બની અને ઘોડો ખૂંદ્યા, ખેલ્યા. એટલા માટે રાંદલ હોય ને ત્યારે ઘોડો ખૂંદવાનો કે માતાજી રાજી થાય, માતાજી પ્રસન્ન થાય. આ પરંપરા ત્યાંથી આવી. અને ત્યારે એ સૂર્યનારાયણ ભગવાન ઘોડો બન્યા અને એમના દ્વારા એમને નાસિકામાંથી 2 અશ્વિની કુમાર પ્રગટ થયા.